ગુજરાતમાં આજે સિંગ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે ગૃહિણીઓ હાલ ચિંતામાં મુકાઈ છે. આજે રાજકોટમાં ખુલતા બજારે સિંગ તેલના ડબ્બાનો ભાવ 3000ને પાર કરી ગયો છે. દિવાળીથી અત્યાર સુધી સિંગ તેલના ડબ્બાના ભાવમાં 600 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. જે સિંગ તેલનો ડબ્બો દિવાળી સમયે 2250 રૂપિયાનો હતો, તે હવે 3000ને પણ પાર કરી ગયો છે. ગત વર્ષે રાજ્યમાં વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. પરંતુ આ વર્ષે રાજ્યમાં મગફળીનું ઉત્પાદન 20થી 25% સુધી વધ્યું છે. તેમ છતાં પણ સિંગ તેલના ડબ્બામાં સતત ભાવ વધી રહ્યો છે. રાજ્યમાં ગત વર્ષે 60 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું. તેલ વેપારી એસોસિએશનના પ્રમુખ કિરીટ શાહ અનુસાર આ વર્ષે મગફળીનું કુલ ઉત્પાદન અંદાજે 40 લાખ મેટ્રિક ટન થયું છે. તેમ છતાં સરકાર દ્વારા ટેકાના ભાવ રૂપે આશરે 18 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ જથ્થો હજુ સુધી ખુલ્લા બજારમાં ઉપલબ્ધ ન થતાં મગફળીની અછત સર્જાઈ રહી છે, જેની સીધી અસર સિંગ તેલના ભાવ પર પડી રહી છે. અને માત્ર કપાસિયા જ નહીં, અન્ય ખાદ્ય તેલોના ડબ્બામાં પણ 200થી 300 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં.